હલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કેમ છો? હવે આજે શનિવાર થઈ ગયો, પરમ દિવસે આપણું મેથ્સનું પેપર છે, ખબર છે ને? સોમવારે સિલેબસ અપાઈ ગયો છે અને હું તમને પેપર 11:30 વાગે હોમવર્કના પેજ પર મૂકીશ. તમારે ફૂલસ્કેપ પેજ જે તમે નોટમાં લખો છો ને એમાંથી જ કાઢવાના અને એની પુરવણી બનાવી દેવાનું. આપણે પહેલી 25 માર્કની જે એક્ઝામ હતી તેમાં પણ એ જ પ્રમાણે કરેલું. પણ પહેલી 25 માર્કની એક્ઝામ વખતે તમારી પાસે રોલ નંબર નહીં હતા, એટલે અમે લોકો એવું કીધેલું કે નામ લખજો, રોલ નંબર અમે લોકો લખી દઈશું. હવે તમારી પાસે બધું જ છે, એટલે એકદમ વ્યવસ્થિત કામ કરીને આપજો કે જેથી અમને ચેક કરવામાં સરળતા રહે. બાકી તમારું કામ પહેલી પરીક્ષામાં બહુ લફડ દફડ હતું, બિલકુલ ચેક કરવાનું ગમે નહીં એવું. એટલે આ 25 માર્કના પેપરમાં વ્યવસ્થિત લખજો. અને બીજું ફૂલસ્કેપ લેવું પડતું હોય તો એને પછી લઈને સ્ટેપલર મારી દેવાનું અને રફ કામ આપણે જેમ કહીએ છીએ તેમ પાછળના પેજ પર કરવાનું, અથવા તો તમે તો ઘરે જ છો તો રફ કામ માટે બીજી એક નોટમાં કરી નાખવાનું અને આની અંદર ફક્ત જવાબ લખવાના. તે ઉપરાંત જે પરીક્ષા સંબંધી અગત્યની સૂચના હશે તેને માટેનો ઓડિયો હું તમને સોમવારે પેપરની સાથે જ મૂકીશ, એ તમારે સાંભળી લેવાનો, એટલે તમારી કોઈ ક્વેરી આવશે નહીં. અને તેમ છતાં જો નહીં સમજ પડે તો પછી તમે હું જે ફોન નંબર આપું છું તેની પર તમારે મારો કોન્ટેક કરવાનો રહેશે. બરાબર? ચાલો, હવે આ ચેપ્ટરમાં આગળ વધી 11મા ચેપ્ટરમાં તો તમે આ કરી નાખ્યું છે સ્વાધ્યાય. એ સ્વાધ્યાય છે 11.2. 11.1 અને 11.2 આપણા કમ્પ્લીટ થયા. ચેપ્ટર ઘણું લેન્ધી છે અને મેં તમને આગળ કહ્યું તેમાંની અંદર સૂત્ર ઘણા બધા છે, એટલે સૂત્ર યાદ રાખીને તમારે કિંમત મૂકો તો દાખલાના જવાબ તો આવી જાય, પણ સૂત્ર તમારે યાદ રાખવા પડે. જો એ પણ નહીં યાદ રહેતા હોય તો પછી આ ચેપ્ટર તમને બહુ અઘરું લાગે, હે ને? ચાલો, હવે ક્ષેત્રફળ વિશે બધું આવી ગયું. હજુ પણ ક્ષેત્રફળનું જ ચાલે છે, પણ હવે આપણે ઘન આકારનું શોધવાનું છે. ઘન આકાર એટલે શું? તો આગળના ધોરણમાં આપણે શીખી ચૂક્યા છીએ કે દ્વિપરિમાણીય આકૃતિઓને ત્રિપરિમાણીય આકારના ફલક સ્વરૂપે ઓળખી શકાય. આ દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એટલે શું? દ્વિપરિમાણીય હંમેશા આકૃતિ હોય, 2D, 2 ડાયમેન્શનલ. આની આગળ 10મા ચેપ્ટરમાં થઈ ગયું. લંબાઈ પહોળાઈ ફક્ત 2 જ માપ આપેલા હોય તે દ્વિપરિમાણીય આકૃતિ કહેવાય, અને ત્રિપરિમાણીય એ આકાર કહેવાય. તો એ આકાર એટલે કેવા આકાર? ત્રિપરિમાણીય એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ 3 માપ આપ્યા હોય તો તેને વસ્તુ કહેવાય, આકાર કહેવાય, પદાર્થ કહેવાય. એ ત્રિપરિમાણીય 3D કહેવાય. એટલે દ્વિપરિમાણીય જે આકૃતિ છે તેને ત્રિપરિમાણીય આકારના ફલક સ્વરૂપે ઓળખી શકાય. ફલક એટલે ધાર, એવું પણ આપણને 10મા ચેપ્ટરમાં આવી ગયું છે. ફલક એટલે ધાર, સપાટી, ખબર ને? આ આખી છે તે સપાટી કહેવાય, ફલક કહેવાય. અત્યાર સુધીમાં મુખ્યત્વે આપણે જે ઘન આકારનો અભ્યાસ કર્યો તે અહીંયા આકૃતિમાં આપેલું છે. કયા કયા ઘન આકાર આપણે જોઈ ગયા તે આપણે અહીંયા જોવાના છે. જુઓ, લંબઘન તો તેના વિશે આપણે જાણીએ છીએ. નળાકાર, શંકુ, ઘન, પિરામિડ, પ્રિઝમ પણ હતું એક, ખ્યાલ છે ને? આની આગળ બધું આવી ગયું, તેનું આમાં રિવિઝન આપેલું છે. તો જુઓ, લંબઘનની આ જે છે તે ધાર કહેવાય. રેખાખંડ સ્વરૂપે હોય તેને ધાર કહેવાય. આ બધું ફરીથી રિવિઝન કરાવું છું, આ બધી વસ્તુ આવી ગઈ છે. રેખાખંડ સ્વરૂપે હોય તેને ધાર કહેવાય. આ જે લંબચોરસ બ્લેક છે તેને ફલક એટલે કે સપાટી કહેવાય, અને આ બિંદુ સ્વરૂપે હોય તે બધા શીર્ષ એટલે કે શિરોબિંદુ, વર્ટેક્સ કહેવાય. ખ્યાલ આવ્યો? યાદ આવ્યું આ બધી વસ્તુ? તો આ શેપ છે લંબઘન, ત્રિપરિમાણીય આકૃતિ. પછી આ છે નળાકાર. તો નળાકાર પણ એ ત્રિપરિમાણીય ઘન કહેવાય. અને ઘન કેમ કહેવાય? કારણ કે આપણે એની અંદર કંઈ વસ્તુ મૂકી શકીએ છીએ, એ હવામાં જગ્યા રોકે છે. એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ આવેલા છે, એટલે આને ત્રિપરિમાણીય ઘન આકાર કહેવાય. જુઓ, શંકુ તો એ પણ હવામાં જગ્યા રોકે છે, એટલે કે એને ઊંચાઈ પણ છે, નીચે પણ જગ્યા રોકે, હવામાં પણ જગ્યા રોકે. ઘન તો એ તો ત્રિપરિમાણીય નળાકાર જ છે. અને આ છે પિરામિડ, એટલે મતલબમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ ધરાવતા હોય અને એની અંદર કંઈક વસ્તુ સમાઈ શકતી હોય તો એને આપણે ઘન પદાર્થો કહીએ છીએ. હવે આકૃતિ 11.24માં દર્શાવેલ કેટલાક આકારોમાં 2 કે 2થી વધારે એકરૂપ સપાટી આવેલી છે તેનું નામકરણ કરો. એકરૂપ સપાટી એટલે શું? સરખી સપાટી. હવે આ નળાકાર, જો તમને આમાં નહીં ખબર પડતી હોય ને તો તમે પાવડરનો ડબ્બો વિચારો, અથવા તો પાણીની પાઇપ વિચારો, અથવા તો પછી આપણે ડબ્બામાં જે ભરીએ છીએ ને, નાસ્તો ભરીએ, ઘરમાં મમ્મી રાખે ને પાણી ભરવાનું પીપ હોય, તો તેનું કેવું હોય? હવે ધારો કે હું આ તમને બોલપેન બતાવું, આ બોલપેન, તો તેની આ બાજુની સપાટી અને આ બાજુની સપાટી એ બંને કેવી આવે? સરખી આવે ને?
હા, તો બે કે તેથી વધારે એકરૂપ સપાટી આવેલી હોય છે. હવે શંકુની અંદર પણ તમે જુઓ, આ સપાટી, ઘનની અંદર તો બધી જ સરખી સપાટી છે. આની અંદર પણ જુઓ, આ અને આ. એટલે બે અથવા તો બેથી વધારે સપાટી કેવી હોય છે? સરખી હોય છે. એટલે આ થઈ ગઈ ઘનની વસ્તુ. હવે આટલું કરોમાં શું આપ્યું છે? આકૃતિ 11.25માં દર્શાવ્યા મુજબ 11.25માં 4 આકૃતિ આપેલી છે. રમકડા, દંતમંજન, બિસ્કિટ વગેરે ઘનાકાર, નળાકાર જેવા જુદા જુદા આકારના ખોખામાં આવે છે. આવા ડબ્બા કે ખોખા ભેગા કરો અને તેના આકારોનો અભ્યાસ કરો. હવે તમને આ પ્રવૃત્તિ કરવાની આપે તો તમે નહીં કરો. પહેલાં નાના હતા ને ત્યારે આવું બધું ભેગો કર્યા કરતા હતા. જો આ સાબુનું ખોખું છે તો સાબુ એની અંદર સમાઈ ગયો ને, એટલે આ ઘન વસ્તુ છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલું ઊંચું છે કે ભાઈ સાબુ સમાઈ શકે એટલું ઊંચું આ છે. બરાબર ને? તો આ ઘન વસ્તુ કહેવાય, લંબઘન છે. આની અંદર પણ ટૂથપેસ્ટનું બોક્સ છે તો એ લંબઘન છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવેલી હોય અને આને આમ ઊભું રાખીએ આમ તો એ હવામાં જગ્યા રોકે છે. પછી આ રમકડાનું બોક્સ છે કે તેની અંદર રમકડા ભરેલા હોય છે. તે બોક્સ ખોલીએ, રમકડા નીકળે, એનો મતલબ કે વસ્તુ એની અંદર છે. પછી છેલ્લું શું છે? આ બિસ્કિટનો ડબ્બો છે. બિસ્કિટનું ખોખું છે. હવે એવું કીધું છે કે આવા ઘણા બધા પાછા તમે પણ ભેગા કરો. બરાબર? આ પ્રવૃત્તિ ફરજિયાત નથી આવું બધું. હવે પણ તમને આની પરથી શાનો ખ્યાલ આવવો જોઈએ? ઘન વસ્તુનો ખબર પડવી જોઈએ, ખ્યાલ આવવો જોઈએ. ચાલો, હવે આની અંદર પાછી 3 વસ્તુ બતાવી છે: લંબઘન, સમઘન અને નળાકાર. ધ્યાન રાખજો, આ દરેકે દરેક વસ્તુ ત્રિપરિમાણીય જ છે, ઘન આકાર જ છે. પણ ઘન આકારમાં પણ પ્રકાર છે. આ લંબઘન છે, આ સમઘન છે, ઘનાકાર એટલે સમઘન, અને આ નળાકાર છે. તો જો અમે બહારનો વિડીયો મૂકેલો ને તેમાં તમને બહુ ફાઇન રીતે બધા આમ પાર્ટ અલગ પાડીને બતાવેલા હતા. યાદ છે? એ વિડીયો બરાબર જોયો હોય તો અત્યારે તમને ખ્યાલ આવી જાય. પછી આ સમઘન અને આ નળાકાર. હવે જુઓ, આની અંદર છે ને બધી વસ્તુને જુદી કરી છે. બધી સપાટી લંબચોરસ છે. લંબઘન આકારનો ડબ્બો છે એટલે લંબઘન વસ્તુ. જો પહેલાં સમઘન, તો સમઘનમાં જે 6 બાજુ હોય ને, સમઘન એટલે રમવાનો પાસો, યાદ આવી ગયો? પેલો મેજિક ક્યુબ યાદ આવી ગયું? એની અંદર જે 6 ધાર હોય, 6 ધાર નહીં, પેલી ફલક સપાટી હોય, એ સપાટી કેવી હોય? 6 સરખી હોય અને ચોરસ હોય. જ્યારે લંબઘનમાં શું? દરેકે દરેક સપાટી એની લંબચોરસ આવશે. જુઓ હવે કઈ છૂટી પડે છે તે. આ લંબઘન આકારનો આખો ડબ્બો હતો, તો ડબ્બાનો આ ઉપરનો ભાગ, ઉપરનો એટલે આપણે ઢાંકણવાળો, ધારો કે જોઈએ આપણે માર્ક કરીએ તો ઢાંકણવાળો ભાગ છે. આ એનો તળિયાનો ભાગ છે. બરાબર છે? આવું એક અનાજ ભરવાનું નાનું પીપ પણ આવે છે. ડબ્બો નાનો હોય અને પીપ મોટું હોય, તો આપણે જ્યાંથી આમ કળી પકડીને ઊભું કરીએ ને, તે એનો ઢાંકણવાળો ભાગ, એટલે એ પણ લંબચોરસ આવવાનો. પછી એનો નીચે તળિયાવાળો ભાગ, તો એ પણ લંબચોરસ આવવાનો. અને એની આજુબાજુની 4 સપાટી, એ બધી સપાટી કેવી આવે? આમાં લંબચોરસ હોય અને સામસામેની સપાટી એકરૂપ છે. સામસામેની સપાટી એટલે કેવી? એનું ઢાંકણ ને એનું તળિયું. એવું બની શકે એવો કંઈ ડબ્બો જોયો છે કે નીચે તળિયું આટલું અમથું હોય ને એની ઉપર ઢાંકણ આવડું મોટું હોય? એવું તો બની જ નહીં શકે ને. તો પછી એ ઘન આકારમાં વ્યવસ્થિત નહીં બેસે. એવું બધું આવી શકે ખરું, પણ આપણે જે ઉદાહરણ લઈને વાત કરીએ છીએ કે ડબ્બાની અંદર આપણે બધી વસ્તુઓને ભરવાની છે, તો તેની અંદર સામસામેની સપાટી કેવી હોય છે? એકરૂપ હોય. એટલે ઉપર જો ચોરસ હોય તો નીચે પણ ચોરસ જ હોય, ઉપર લંબચોરસ હોય તો નીચે પણ લંબચોરસ જ હોય. આ પ્રમાણે એકરૂપ સરખા માપની હોય છે. અને તેથી લંબઘનમાં 3 જોડ એકરૂપ સપાટી આવેલી હોય છે. તો આ તો એક જ જોડ થઈ, તો 3 જોડ કેવી રીતે બને? બોલો, વિચાર કરો. વિચાર કરશો કે 800ની જેમ બેસશો? હા, વિચાર કરો. 3 જોડ કેવી રીતે? જો હું તમને સમજાવું. જો આ એક સામસામેની બાજુ, ખબર પડે છે? આ એક બાજુ ને અહીંયાની પાછળ એક બાજુ હશે તે. આ સામસામેની બાજુ એટલે એક જોડ, આ સામસામેની બાજુ એટલે બીજી જોડ, અને આ ઉપર નીચેનું એટલે આ ત્રીજી જોડ. એટલે લંબઘનમાં 3 જોડ એકરૂપ સપાટી આવેલી હોય છે. અને બધી સપાટી પાછી કેવી હોય? લંબચોરસ હોય છે. હવે સમઘનમાં શું બનતું હશે તે જુઓ. બધી 6 સપાટી ચોરસ અને એકરૂપ. બરાબર? જો કોઈ ચોરસ ડબ્બો હોય તો એનું ઢાંકણ કે તળિયું કે આજુબાજુની 4 સપાટી, એ બધી વસ્તુ કેવી આવવાની? બધી સપાટી
ચોરસ અને એકરૂપ આવશે, બરાબર, એટલે જ એને સમઘન નામ અપાય. હવે આ નળાકાર ડબ્બો છે. નળાકારમાં એક વક્ર સપાટી અને બે વર્તુળાકાર ફલક છે કે જે એકરૂપ હોય. વર્તુળાકાર ફલક એટલે આ વર્તુળાકાર, નીચેનું એનો તળિયો બેઝ અને ઉપરનું એનું છાપરું એટલે કે ઢાંકણ ટોપ અને બેઝ એ બંને કેવા હોય? નળાકારની અંદર વર્તુળાકાર હોય છે. આ તમને ખાલી જગ્યામાં ને એમ તેમ દાખલો ગણવામાં પણ ધ્યાન રાખવાનું કે એનું તળિયું અને એનું ઉપરનું ઢાંકણ આ બંનેનો આકાર કેવો હોય છે? ગોળાકાર, વર્તુળાકાર હોય. અને આ જે આજુબાજુ છે એ વક્ર સપાટી હોય. વક્ર સપાટી એટલે જો બોલપેનમાં જુઓ, આમ ગોળાકાર છે ને, આ પણ નળાકારનો શેપ આવે છે ને, એટલે તો એક વક્ર સપાટી હોય અને બે વર્તુળાકાર ફલક છે જે એકરૂપ હોય છે. પછી શું કરવાનું? હવે એક પછી એક જુદા આકારના ડબ્બા ખોખા લો અને તેની દરેક સપાટીને કાપીને અલગ કરો. દરેક સપાટીના આકારનું અવલોકન કરો ને સપાટીને એકબીજા પર રાખીને ખાતરી કરો કે તેઓ સમાન છે કે તે નહીં, અને કુલ સપાટી અને સમાન સપાટીની સંખ્યાઓ શોધો. આ બધું કરવા પાછળનું કારણ કે આના પછી એક પ્રવૃત્તિ આવવાની છે, તેના પરથી તમને પૃષ્ઠફળ છે કે પૃષ્ઠીય ફળ છે, પાર્શ્વ પૃષ્ઠફળ છે, એ બધું તમને સમજ એના પરથી પડે. એટલે આ પ્રવૃત્તિ પણ જે એમાં આપેલી હોય એ તમારે કરવાની. ભલે ટીચર્સ ક્લાસમાં કરાવે કે નહીં કરાવે, પણ તમારે જો તમારું નોલેજ વધારવું હોય તો આવું બધું વસ્તુ તો તમને મળે જ ને. ટૂથપેસ્ટ લેવા દર મહિને જતા હશે તો એક મહિનો ટૂથપેસ્ટ કાઢી નાખો ને, પછી એના ખોખાને બરાબર ધારેથી કાપી લેવાનું અને જોવાનું કે સામેની બાજુ કઈ છે, સરખી છે, ઉપર નીચેની બાજુ કેવી છે, સરખી છે. એ પ્રમાણે બધું ચેક કરવાનું, તો તમારું નોલેજ પણ વધે એટલું. બરાબર. ચલો હવે આપણે પેજ ફેરવીએ તો પાછળના પાના પર શું છે તે જોઈએ. ચાલો, શું તમે નીચેની બાબતો પર ધ્યાન આપ્યું? કયું? નળાકારના સમાન વર્તુળાકાર બંને સપાટી એકબીજાને સમાંતર છે. આમાં શું કહ્યું? આમાં બે વસ્તુ તમને ખબર પડવાની છે. લંબવૃત્તીય નળાકાર હોય તો અને લંબવૃત્તીય નળાકાર નહીં હોય તો. આ વસ્તુ કેવી રીતે આપણને આકૃતિ પરથી ખબર પડશે તે જુઓ. નળાકારના સમાન એટલે કે સરખા એકરૂપ વર્તુળાકાર બંને સપાટી એકબીજાને સમાંતર હોય. આ વર્તુળાકાર સપાટી છે અને આ વર્તુળાકાર સપાટી છે, તો આ બંને સપાટી કેવી હોય? સમાંતર. હવે દર વખતે હું તમને સમાંતરનો ખ્યાલ આપવાની નથી, કારણ કે સમાંતર એટલે ખબર પડી ગઈ કે એકબીજાને નહીં છેદે તે. તો આ બંને સપાટી વર્તુળાકાર સપાટી એ કેવી છે? સમાંતર છે. તો આ જુઓ, આમાં 11.27માં જુઓ સમાંતર નથી. એક વર્તુળાકાર સપાટી અહીંયા ને એક વર્તુળાકાર સપાટી અહીંયા, તો આ બંને સમાંતર થઈ. આ બંને તો ગમે ત્યારે એમાંથી રેખા નીકળશે ત્યારે છેદવાની છે, બરાબર ને? એટલે આ સમાંતર નથી. હવે આ વર્તુળાકાર સપાટી પર ધ્યાન કેન્દ્રિત કરો. વર્તુળાકાર સપાટીના મધ્ય કેન્દ્રને જોડતો રેખાખંડ આધારને લંબ છે. આ વર્તુળાકાર સપાટી છે ને, તેમાં મધ્ય કેન્દ્ર શોધો અને ઉપર પણ મધ્ય કેન્દ્ર શોધો અને આ બંને મધ્ય કેન્દ્રને જોડો. એક રેખાખંડ દોરો. એ રેખાખંડ આધારને લંબ છે. એટલે લંબ છે એટલે કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. તો આવા નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે. ખ્યાલ આવ્યું? મેં તમને કીધું ને કે આમાં લંબવૃત્તીય નળાકાર અને લંબવૃત્તીય નથી એનો ખ્યાલ આ પેરેગ્રાફની અંદર આપેલો છે. તો લંબવૃત્તીય નળાકાર કોને કહેવાય? આમ જે સીધો છે તે. એમ આપણી સાદી ભાષામાં આપણે એને સીધો કહીએ, પણ એવી રીતે થોડું સીધું બોલાય. કોને કહેવાય? કે નીચેનું જે વર્તુળાકાર સપાટી છે તે અને ઉપરની વર્તુળાકાર સપાટી, એ બંનેના મધ્ય કેન્દ્રને જોડતો રેખાખંડ દોરીએ તો એ સપાટીને કેવો હોય? લંબ હોય, એટલે કે 90 અંશનો ખૂણો બનાવતો હોય. તો તેવા નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે. હવે આમાં તો બિલકુલ એવું નથી બનતું. જુઓ, મેં આમાંથી એક કેન્દ્ર પરથી રેખાખંડ દોર્યો અને અહીંયા કેન્દ્ર પરથી રેખાખંડ દોર્યો. રેખાખંડ ક્યાં જાય છે? જુઓ, 90 અંશનો ખૂણો બનાવે છે? નથી બનાવતો ને. તો એનો મતલબ શું થયો? કે આ લંબવૃત્તીય નળાકાર નથી. સમજ પડે છે તમને? લંબવૃત્તીય છે અને લંબવૃત્તીય નથી એમાં. આજે ઘણા બધાની લીલી લાઈટ થઈ એટલે આમ ટીચર તો ખુશ થઈ ગયા. ચાલો હવે વિચારો, ચર્ચા કરો અને લખો. ચાલો, લખવું નથી આપણે, ખાલી ચર્ચા કરી લઈએ. શું ચર્ચા કરીએ? અહીં આપેલી આકૃતિમાં આપેલા ઘનાકારને નળાકાર કહેવો એ કંઈ ખોટું છે? અહીંયા આકૃતિ આપી છે ભાઈ.
હવે એમ પૂછેલું છે આપણને કે આ ઘન આકાર આપ્યું છે તે નળાકાર છે? નથી. આ નળાકાર થોડું છે. નળાકારમાં તો શું આવે? ઉપરની સપાટી અને નીચેની સપાટી કેવી આવે? મેં તમને પહેલાં જ સમજાવ્યું છે, સરખી આવશે. વર્તુળાકાર ભાગ કેવો આવશે? સરખો આવશે. એટલે આને તમે નળાકાર કહી શકો નહીં. નળાકારને ઉપર અને નીચે એમ બંને વર્તુળાકાર સપાટી સમાંતર હોય છે, હે ને? આમાં સમાંતર નથી. જુઓ નહીં, છેદવાનું છે. આ સમાંતર નથી. અને નળાકારને ઊભી વક્ર સપાટી સરખી ત્રિજ્યાની હોય છે. આની ત્રિજ્યા જુઓ, આ મોટો છે ભાગ એટલે એની ત્રિજ્યા વધારે આવશે, અને ઉપરનો ભાગ નાનો છે, વર્તુળાકાર ભાગ નાનો છે એટલે એની ત્રિજ્યા કેવી આવવાની છે? નાની આવવાની છે. સમજ પડી ગઈ ને? તો આ જે આકૃતિ આપી છે એ આકૃતિને તમે એટલે ઘનાકાર જે આપ્યું છે તેને નળાકાર કહી શકો નહીં. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એક નવો ટૉપિક ભણીએ, ઘન, લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ. જો અહીંયા આ લોકો છે ને કોઈ જગ્યાએ સમઘન એવું તો લખતા જ નથી. તો ઘન એટલે આપણે શું સમજવાનું? સમઘન. સમઘન, લંબઘન અને નળાકાર એના પૃષ્ઠફળ વિશે સમજવાનું છે. પૃષ્ઠફળ એને પૃષ્ઠીય ફળ પણ કહેવાશે. આ ત્રણે વસ્તુનું છૂટું પાડીને તમને વિડીયોમાં પણ બતાવ્યું છે ને આગળ ચોપડીમાં પણ બતાવ્યું છે. હવે આપણે એના સૂત્ર તરફ જઈએ. ઇમરાન, મોનિકા અને જસપાલ ક્રમશઃ 11.28માં દર્શાવેલા સમાન ઊંચાઈના લંબઘન, સમઘન અને નળાકારને રંગ કરે છે. 3 વ્યક્તિઓ છે, ઇમરાન, મોનિકા અને જસપાલ. એ બધાની ઊંચાઈ સરખી જ છે. એક લંબઘનને રંગ કરે છે, એક સમઘનને રંગ કરે છે અને એક નળાકારને રંગ કરે છે. જોયો ફરીથી, ઇમરાન જે છે તે આને રંગ કરે છે એટલે લંબઘન છે. મોનિકા છે તે આને રંગ કરે છે, એ સમઘન છે. અને જસપાલ છે તે આને રંગ કરે છે, એ નળાકાર છે. હવે તેઓ એ જાણવા પ્રયત્ન કરે છે કે કોણે વધુ રંગ કર્યો. એટલે હવે એ તો કેવી રીતે ખબર પડે? હું એમ કહું કે ના, મેં જ વધારે રંગ કર્યો છે. આ એમ કહે કે ના, મેં વધારે કર્યો છે. બધા પોતપોતાની રીતે પોતાની આર્ગ્યુમેન્ટ પણ રજૂ કરશે કે મેં આમ કર્યું, મારો આટલો ડબ્બો વપરાઈ ગયો, મારો આટલો કલર વપરાયો એટલે મારું આ વધારે છે, તારું આ વધારે છે. એ બધી વસ્તુ બરાબર છે, પણ ગણિતની રીતે એવી રીતે સમજાવી શકાય નહીં. હરી તેને સલાહ આપે છે કે પ્રત્યેક ડબ્બાનું પૃષ્ઠફળ શોધવાથી તેઓ નક્કી કરી શકશે કે કોણે વધુ રંગ કર્યો છે. હવે આ મારા જેવો કોઈ હશે તેણે શું કીધું કે તમે આ પ્રમાણે વાત નહીં કરો, ગણિતની ભાષામાં વાત કરો. કેવી રીતે ખબર પડે કે કોણે વધારે કલર કર્યો છે? તો દરેક જણ પોતાના ડબ્બાનું પૃષ્ઠફળ શોધો. ચાલો, એને તો કહી દીધું કે પૃષ્ઠફળ શોધો, પણ પૃષ્ઠફળ કેવી રીતે શોધીએ તે હવે આગળ આવશે. કુલ પૃષ્ઠફળ મેળવવા માટે ઘનાકારના દરેક સપાટીનું ક્ષેત્રફળ મેળવો અને તેનો સરવાળો કરો. અહીંયા તમને પૃષ્ઠફળની આખી વ્યાખ્યા આવી જાય છે. પૃષ્ઠફળ કોને કહેવાય? તો એને માટે આ વસ્તુ બહુ અગત્યની યાદ રાખવાની છે. પૃષ્ઠફળ એટલે આની કેટલી બાજુ આવવાની? 6 બાજુ. એ તો ખ્યાલ છે ને, સમઘન અને લંબઘનને સપાટી કેટલી આવવાની? 6 સપાટી. એટલે આ શું કહે છે? પૃષ્ઠફળ શોધવું હોય ને તો ઘન આકારની દરેક સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડે. એટલે આની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપશે અને એના પ્રમાણે ગણશે કે આ બાજુનું કેટલું આવ્યું, બીજી બાજુનું કેટલું આવ્યું, ત્રીજું કેટલું, ચોથું કેટલું, પાંચમું, છઠ્ઠું. એ પ્રમાણે 6 એ 6નો સરવાળો કરશે તો એને પોતાના ઘન આકારનું પૃષ્ઠફળ મળશે. આ પણ એ જ પ્રમાણે કરશે ને, કારણ કે આને પણ 6 જ બાજુ છે, પણ માપ અલગ અલગ છે. આના પણ માપ અલગ છે, આના પણ માપ અલગ છે, કારણ કે આ લંબઘન છે, આ સમઘન છે, અને વળી આ તો તદ્દન જ જુદું. નળાકારમાં તો લંબાઈ, પહોળાઈ એવું આવે જ નહીં ને. નળાકારમાં તો ત્રિજ્યા આવે, વક્ર સપાટી આવે, ઊંચાઈ આવે, એવું બધું આવશે. તો એ પણ એનું શોધશે. હવે તમને એમ થાય કે નળાકારનું કેવી રીતે શોધશું? કંઈ નહીં, એ પણ આવશે. ભલે ને માપ નથી, પણ તો પણ એને પણ આપણે શોધી શકીએ છીએ. આગળ જોઈએ. આમ કોઈ પણ ઘન આકારનું પૃષ્ઠફળ તેની સપાટીના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. ક્ષેત્રફળ તમને શોધતા આવડે કે ભાઈ લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી દો, ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરી દો. તો ક્ષેત્રફળ શોધવાનું સહેલું છે. પણ જો ઘન આકાર હોય તો તેની દરેક સપાટીનું ક્ષેત્રફળ શોધીને તેનો સરવાળો કરવો પડશે. સમજ પડે છે? આટલી વસ્તુ ખ્યાલ આવે છે? આ બાબત વધુ સ્પષ્ટ કરવા માટે આપણે એક પછી એક કરીને દરેક આકાર વિશે સમજીશું. તો ચાલો, પહેલાં આપણે લંબઘનનું પૃષ્ઠફળ
એણે કહ્યું ને કે પૃષ્ઠ પર શોધી નાખો, કેવી રીતે શોધો તે પણ બતાવ્યું. પણ દર વખતે કંઈ એવું થોડું થાય કે ચાલ હું આનું લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપું અને એને માટે તો કોઈ સૂત્ર હશે ને. બસ તો હવે આપણે સૂત્ર મેળવવાનું છે. ચાલો 11.29 અને 11.30માં જોજો. ધારો કે આકૃતિ 11.29માં દર્શાવ્યા મુજબનું દંતમંજન એટલે ટૂથપેસ્ટ. હવે આપણે ટૂથપેસ્ટ બોલતા હોય તો દંતમંજન તો કંઈ ખબર હોય નહીં પડે, જલ્દી ધ્યાનમાં નહીં આવે કે દંતમંજન એટલે શું. દંત એટલે તૂથ ને મંજન એટલે પેસ્ટ, દંતમંજનનું ખોખું તમારી પાસે છે. હવે આ ખોખાને આકૃતિમાં બતાવ્યા મુજબ કાપી અને ખોલી નાખતા દરેક ફલકના ક્ષેત્રફળ જાળીની જેમ એકબીજા સાથે જોડાયેલા પ્રાપ્ત થશે. મેં તમને આગળ જ કીધું કે ટૂથપેસ્ટનું બોક્સ હવે લાવો ને ત્યારે ખોલજો, કાપી નહીં નાખવાનું, ખોલવાનું છે. જો આ ખોલેલું બોક્સ છે, તમે તો ટીચરે કીધેલું કે કાતર લઈને કાપવાનું, એટલે બધું કાપીને નવરું એ પછી કરવાનું. પહેલાં ખોલીને જોઈ લેવાનું, પછી નવરું કરવાનું એને, બરાબર. ચાલો તો અહીંયા પહેલાં બંધ છે, આ એનું ઢાંકણ છે. અહીંયાથી આપણે એમ ખોલીએ ને, અહીંયાથી ને અહીં અંદર ટૂથપેસ્ટ આવે. તો જુઓ, આ એની લંબાઈ છે, આ ભાગ શું છે? લંબાઈ છે. આ એની પહોળાઈ છે, આટલું પહોળું છે, આટલું લાંબુ છે અને આટલું બોક્સ ઊંચું છે. તો આ એની ઊંચાઈ છે. હવે એને ખોલીએ છે. ખોલો ને એટલે કેટલા ભાગ આવ્યા એ ખબર છે કે લંબઘન છે એટલે એને 6 સપાટી આવવાની છે. આ એક ઉપરની સપાટી, આ એક નીચેની સપાટી. જુઓ, આ ઉપરની, આ નીચેની, અને આ ચારે ચાર બાજુ ખોલી કાઢી, કારણ કે આને 4 બાજુ આવશે ને એટલે ચારે ચાર બાજુ કેવી થઈ ગઈ? ખોલાઈ ગઈ. ખબર પડી ગઈ? હવે એની અંદર દરેકે દરેક જગ્યામાં તમને L, B અને H લખીને આપ્યું છે. જોજો, આ 1 નંબર છે ને, તો 1 નંબર માટે આ L છે અને આ H છે. ખ્યાલ આવે છે? આ 2 નંબર છે, તો 2 નંબર માટે આ B અને આ L. એ ચોરસ છે. આ ભાગ ચોરસ છે, આ ભાગ લંબચોરસ છે, આ ભાગ ચોરસ છે. લંબચોરસ, 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 બરાબર. આટલું આ B, આ L, આ B, આ પ્રમાણે તમને આપેલું છે 11.30ની અંદર. હવે જોજો હા કે હવે અહીં દરેક બાજુની લંબાઈ દર્શાવો. આપણે જાણીએ છીએ કે લંબઘનમાં 3 જોડ એકરૂપ લંબચોરસ આગળ આવી ગયું. ખ્યાલ છે ને? એકરૂપ 3 જોડ હશે, ઉપર નીચેની સરખી, એક બાજુને એની સામેની બાજુની સરખી અને બીજી બાજુને એની સામેની બાજુ સરખી. એટલે અહીંયા તમને માપ પણ એ પ્રમાણે આપ્યા છે. જુઓ, આ ઉપર અને આ નીચેનું તે સરખું છે. LB, LB પહેલો નંબર અને એની સામે કયો નંબર છે? L અને H. તો આની અંદર પણ જુઓ, H અને L છે ને. 1 નંબરને આવ્યો, આ કયો નંબર છે? 4 નંબર, તો એક સરખું આવ્યું. પછી 3 નંબર અને 5 નંબર, તે સરખું આવ્યું. તો આવું છે. સામસામેની જોડ કેવી હોય છે? એકરૂપ હોય છે. તો ક્ષેત્રફળ કેવી રીતે ગણવાનું તે અંદર આપ્યું છે. ક્ષેત્રફળ 1 વત્તા ક્ષેત્રફળ 2, ક્ષેત્રફળ 3, 4, 5, 6. હવે 1નું ક્ષેત્રફળ એટલે H ગુણ્યા L. 1 નંબર કાં છે? તો 1 નંબર આવ્યો. 1 નંબર લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ છે H ગુણ્યા L, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અત્યારે આપણને આ 2 ભાગ આપ્યા છે, 2 માપ આપ્યા છે, H અને L, HL. એ જ પ્રમાણે ક્ષેત્રફળ 2 એટલે આવ્યું આ ઉપર, તે LB આવ્યું, B ઇન્ટુ L. તે જ પ્રમાણે 3 નંબર કાં છે? આવ્યો, B અને H છે ને. આ B અને આ H. આ H તો દરેકે દરેકનો છે, ધ્યાન રાખજો. 1નો, 3નો, 4નો, 5નો, દરેકે દરેકનો છે. પછી પેલામાં પણ આ 4 નંબર આવ્યા ને, 4 નંબરમાં પણ L અને H. આ 5 નંબર છે, તો 5 નંબરમાં છે ને B અને H આવશે. જુઓ, અહીંયા B છે અને અહીંયા H છે. અને 6 નંબર એટલે પાછો નીચે L અને B. તો આ પ્રમાણે દરેકે દરેક જે આપણે છૂટા પાડ્યા છે, ખોયલા છે, તેનું ક્ષેત્રફળ જોયું છે. હવે આમાં આપણે સાદી ગણતરી કરીએ, કારણ કે આવું સૂત્ર થોડું મુકાઈ ગઈ. આ તો પછી આપણે કિંમત મૂકીને ગણીએ તે જ ઇઝી પડે ને. પણ એને આપણે સાદી રીતે જો લખવા જઈએ ગણતરી મુજબ, તો 2 વાર બધી વસ્તુ આવે છે. HL, BH અને BL, આ દરેકે દરેક વસ્તુ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તે આપણે અહીંયા જોઈએ કે શું ખરેખર 2 વાર આવે છે. જુઓ, HL, તો HL 2 વાર આવ્યું LH. હવે LH અને HL એટલે સરખું જ, એટલે એ 2 વાર આવ્યું. BL આવ્યું BL અને BH આવ્યું BH. મેં તમને કહ્યું ને, દરેકે દરેક વસ્તુ કેટલી વખત આવી? 2 વખત આવી. એટલે 2 તો કોમન જ નીકળી જાય.
બરાબર, બે કોમન નીકળે, સમજ પડી. 2 × HL BH અને BL. આના પરથી ઇઝી રીતે યાદ રહે એ પ્રમાણે લખ્યું 2 કૌંસમાં LB BH અને HL. LB એટલે શું? લંબાઈ પહોળાઈ. BH એટલે પહોળાઈ ઊંચાઈ અને HL એટલે ઊંચાઈ લંબાઈ. ક્રમશઃ જવાનું. આપણે એમ કહીએ ને કે લંબઘનની ઊંચાઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, તો તે પ્રમાણે આપણે જો એને ગોઠવીએ તો પહેલાં લંબાઈ પહોળાઈ લખવાનું, લંબાઈ પહોળાઈ, પછી બીની સાથે H, પછી Hની સાથે L. ખ્યાલ આવ્યો? LB BH HL. યાદ રહી જાય એવું છે સૂત્ર. તો આ કોનું સૂત્ર છે? લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું આ સૂત્ર આવ્યું. 2 × લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ. યાદ રહી જાય એવું છે. તમે દાખલા ગણશો ને એટલે વધારે ઇઝી લાગશે. ચાલો તો આવ્યા જ દાખલા. આપણે આવ્યું આ એક દાખલો જોઈ લઈએ. એ લોકોએ ગણ્યો છે ને તે જ. જો હવે જો ઉપરોક્ત દર્શાવેલ ડબ્બાની ઊંચાઈ લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ 20, 15 અને 10 હોય તો કુલ પૃષ્ઠફળ શોધો. ચાલો જુઓ, 20 અને 15 આવ્યું, પછી 15 અને 10, 15 અને 10 આવ્યું, અને પછી 10 અને 20. તમે આમાં કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકો છો, પણ ક્રમશઃ જવાનું. લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ, એ પ્રમાણે જવાનું. સરવાળો ગમે તેમ કરો તો ચાલે. 15 × 2 = 300, 20 × 10 200 અને 10 × 15 એટલે 150. ને પછી આ પ્રમાણે સરવાળો ગુણાકાર કરીએ તો 1300 ચોરસ મીટર આવ્યું. ખ્યાલ આવી ગયું? હવે આ બે આકૃતિ આપી છે, એમાં પણ પહેલું માપ આપ્યું છે 6 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટર એની લંબાઈ કહેવાય. લંબાઈનું માપ વધારે હોય ને. લંબાઈ, 4 સેન્ટીમીટરની પહોળાઈ અને 2 સેન્ટીમીટરની ઊંચાઈ છે. તો આ પ્રમાણે આ લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું છે. અને બીજી આકૃતિ કઈ છે? 4, 4 અને 10. મેં કદાચ નોટની અંદર આકૃતિ નથી દોરી. તમારે ભૂમિતિ આવે એટલે આકૃતિ દોરી જ દેવાની, એવી મારી ઘણી વખત તમારી સાથે વાત થઈ ગઈ છે. બરાબર? એટલે જો નોટ હું તમને બતાવું છું, નોટમાં દાખલો ગણેલો છે, તે તમે જોઈ લો, હું તમને સમજાવું. પણ મેં આકૃતિ દોરી નથી, તો તમે તો એક તો આળસુ ને, એટલે કે ટીચરે નથી દોરી એટલે આપણે પણ નહીં દોરીએ, ચાલે એવું નહીં. ચાલો જુઓ, દેખાય કે પ્રોબ્લેમ પડે છે? લંબઘન માટે L 6 સેન્ટીમીટર, B 4 સેન્ટીમીટર અને H 2 સેન્ટીમીટર. લંબઘનનું પૃષ્ઠફળ 2 × એક જ સેકન્ડ, હે મને નથી ફાવતું. હવે ફાવ્યું. દેખાય તમને બરાબર? હવે ચાલો, 2 × LB + BH + HL. લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ. હવે એની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે એટલે ઇઝી. L × B, કિંમત અમારી જોઈને મૂકવાની. 6, 4, 6 × 4, પછી 4 × 2 અને પછી 6 × 2. થઈ ગયું? 6 ચોક 24, 4 × 2 = 8, 6 × 2 = 12, 24 ને 8 32 ને 2 44, 2 × 44 88, 44 × 2 88, 88 સેન્ટીમીટર સ્ક્વેર. તમારે અહીંયા સાઈડ પર આકૃતિ સરસ મજાની દોરવાની છે. ખબર પડી ગઈ લંબઘનનું પૃષ્ઠફળ કઈ રીતે શું થાય? પૃષ્ઠફળ એટલે વ્યાખ્યા યાદ રાખો, એની 6 એ 6 બાજુ, જેટલી પણ બાજુ હોય કોઈ પણ આકારનું પૃષ્ઠફળ એટલે શું? એની દરેકે દરેક સપાટીનું કુલ ક્ષેત્રફળ. આપણે આ લંબઘનનું શોધીએ છીએ. ચાલો હવે બીજો લંબઘન પણ આપેલો છે ને, બીજા લંબઘનમાં પણ મેં આકૃતિ દોરી નથી, તો એ લંબઘનનું શોધીએ. હવે L = 4, B = પણ 4 છે અને H 10 છે. તો મૂકવા માંડીએ. LB, BH અને HLની અંદર કિંમત મૂકીએ. L × B 4 × 4, B × H 4 × 10, H × L 4 × 10, 4 ચોક 16, 10 ચોક 40, 10 ચોક 40, 40 ને 40 80 ને 10 90 ને 6 96 અને 96 દુ 192 છે ને. ગણતરી તો ઇઝી છે. મેઇન વસ્તુ જ અહીંયા આવીને અટકે છે કે આપણે સૂત્ર મોડે કરવા પડશે. સૂત્ર વગર બધું નકામું છે. સૂત્ર જ જો નહીં મોડે હોય તો તમે આ વસ્તુ નહીં કરી શકો. બરાબર? એટલે આ પ્રમાણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાની આ સૂત્ર અને આ પદ્ધતિ મેં તમને કરાવી. હવે અહીંયા પ્રયત્ન કરો છે ને એ પછી, જો મેં અહીંયા પણ આકૃતિ દોરી નથી, આકૃતિ માટે જગ્યા છોડી છે, તમારે જાતે દોરવાની છે. તો પહેલાં આપણે સમજીએ તો ખરા, પછી આપણે એમને
ગણીશું. 11.32 દેખાયું? ચાલો દેખાયું. હવે શું કરવાનું કહે છે તે જોઈએ. લંબઘનના કુલ પૃષ્ઠફળમાંથી તેના તળિયા અને ઉપરની સપાટીને બાદ કરતાં લંબઘનની 4 દિવાલોનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. કેટલાને સમજ પડી આટલા વાક્યમાં? મને તો સમજ પડી. લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6 સપાટી આવી. વિચાર કરો, ટૂથપેસ્ટનું ખોખું 6 સપાટી આવી ને. લંબઘનના કુલ પૃષ્ઠફળમાંથી તેનો તળિયું અને ઉપરની સપાટીને બાદ કરી નાખો એટલે ખુલ્લું થઈ ગયું. ઉપર નીચેથી આટલું ખુલ્લું. પાણીની પાઇપ હોય તો કેવી, એક બાજુથી પાણી આપણે ઉડાડીએ એટલે એ, અને એક બાજુ નળમાં નાખીએ એટલે એ. તો એ કેવું છે, ઉપર નીચેથી ખુલ્લું થઈ ગયું છે. તો જો એ ઉપરનું ઢાંકણવાળું અને નીચેનું તળિયાવાળું જો કાઢી લઈએ તો લંબઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. બરાબર છે? હવે તમને સમજ પડે છે ને? કારણ કે જે બોક્સ છે ને તે બોક્સ તમારા દિમાગમાં રાખજો કે ટીચર આવું આપણને કહેવા માંગે છે. ઉપરનું ઢાંકણ કાઢી નાખો, ચોરસ જે છે તે, નીચેનું પણ તળિયું કાઢી નાખો તો કેવું થઈ ગયું, પેલો બોક્સ હોય ને, પોલું બોક્સ તેવું આવી ગયું. ઉપર નીચેથી દેખાય, ખોખું પોલું થઈ ગયું એવું છે. તો તમને એની 4 દિવાલનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે તમે જે લંબઘન આકારના ઓરડામાં બેઠા છો, તમે અત્યારે ઘરમાં હોય તો ઘરમાં, કે આપણે ક્લાસમાં હોય તો ક્લાસમાં સમજાવીએ, બરાબર? તો આપણે કેવું, આજુબાજુની 4 દિવાલની વચ્ચે બેઠા હોઈએ. એક બાજુ બારણું હોય તો આપણે એવું વિચાર કરીએ કે આખી એક બાજુની દિવાલ નથી, અથવા તો પછી એવું પણ આપણે વિચાર કરી શકીએ કે 4 દિવાલ છે પણ નીચેનું તળિયું પણ નથી કે ઉપરનું પણ નથી. એવું તો આપણે નહીં બની શકે. પણ આની અંદર આપ્યું છે એવું કે લંબઘન આકારના ઓરડામાં બેઠા છો તો તેની 4 દિવાલોનું કુલ ક્ષેત્રફળ એ ઓરડાનું પાર્શ્વ પૃષ્ઠફળ તરીકે ઓળખાય. આ વળી નવો શબ્દ આપ્યો. હા, તો ઓરડાની 4 દિવાલ બરાબર છે. જુઓ, 4 દિવાલ કેવી રીતે? ટીચર બોર્ડ પર લખતા હોય તે દિવાલ, બરાબર? તમે અત્યારે 8Aમાં કે 8Bમાં છો તો 8Aમાં તમે વિચારો, 8Aના છોકરાઓ વિચારો કે ટીચર લખે છે તે એક દિવાલ આવી ગઈ કે જે દિવાલ 7B સાથે ભેગી થાય છે તે આવ્યું મગજમાં, એ એક દિવાલ. પછી લેફ્ટ સાઈડ પર જુઓ તો પેલી બધી બારી છે ને, પેલું બીજું એપાર્ટમેન્ટ દેખાય છે તે બીજી દિવાલ. પછી તમે પાછળની બાજુ જાઓ તો એ ત્રીજી દિવાલ, કારણ કે એ દિવાલ, ત્રીજી દિવાલ છે તે 8B સાથે ભેગી મળે છે તે ત્રીજી દિવાલ. અને આ બાજુ પેસેજ બાજુની બારી પાસેની જે દિવાલ છે તે ચોથી દિવાલ. તો આ થઈ ગઈ તમારી 4 દિવાલ. અને 8B વાળા માટે કઈ પહેલી દિવાલ? 8B વાળા છોકરાઓ શું ધ્યાન આપે? ટીચર બોર્ડ પર લખે તે પહેલી દિવાલ, બરાબર? પછી તમે આમ બેન્ચ છે એટલે બેન્ચની જમણી બાજુ પર તમે જાઓ તો જે દિવાલ છે જ્યાંથી તમને એપાર્ટમેન્ટ દેખાવાનું છે તો એ તમારી બીજી દિવાલ. પાછળની બાજુ જે 8A સાથે દિવાલ મેચ થાય છે તે ત્રીજી દિવાલ. અને પેસેજ બાજુની દિવાલ એ ચોથી દિવાલ. તો ફક્ત જો તમે 4 દિવાલનું ક્ષેત્રફળ જુઓ ને તો એ કહેવાય ઓરડાનું પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે કે ખુલ્લા લંબઘનનું ક્ષેત્રફળ. હવે બંને વસ્તુને કમ્પેર કરો. પેલું જે ખોખું છે ને તેમાં પણ 4 દિવાલ આવી આજુબાજુની, અને મેં તમને ક્લાસરૂમની પણ 4 દિવાલ બતાવી. તો આ ખુલ્લો લંબઘન ઓરડાની 4 દિવાલ એનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય? પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે કે ખુલ્લો લંબઘન. એ ધ્યાન રાખવાનું. હવે જો એક શોધવા માટે સૂત્ર છે 2H × L + B વડે મેળવી શકાય. કેવી રીતે મેળવું તે આની અંદરથી, કારણ કે આપણે છાપરું ને પાયો બંને કાઢી નાખ્યો ને એટલે એ બંને ક્ષેત્રફળ નીકળી ગયા, એટલે પેલા 4 જ ક્ષેત્રફળ રહ્યા. એટલે તેની અંદરથી બે કોમન કાઢીને આ પ્રમાણે સૂત્ર બનાવ્યું છે 2H × L + B. એટલે પેલું સૂત્ર પૃષ્ઠફળનું છે અને આ સૂત્ર પાર્શ્વ પૃષ્ઠફળ છે. આ પૃષ્ઠફળ એટલે એની અંદર બધું જ આવી જાય, 6 એ 6. અને પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ફક્ત 4. આ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે જ્યારે દાખલા ગણવાના આવશે ને ત્યારે મોટી મોટી રકમમાંથી તમારે જોવું પડશે કે આની અંદર પાર્શ્વ પૃષ્ઠફળ પૂછેલું છે કે પૃષ્ઠફળ પૂછેલું છે. એ તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર? એટલે એનું આ સૂત્ર છે 2H × L + B. યાદ રાખવાનું આવે. ચાલો, હવે આ શું છે? આટલું કરો, વાંચો. તો બોલો, હું અત્યારે ક્લાસમાં હતો ને તો તમારી પાસે વંચાવતે, કારણ કે હું 30 મિનિટથી બોલું છું, 34 મિનિટથી. તો મારું તો ગળું સુકાઈ ગયું. પણ આમાં તો હવે મારે જ બોલ્યા કરવું પડે. ચાલો, તમે વાંચો તો ખરા 1 સેકન્ડ. આની અંદર પણ તમને સમજાયું પાર્શ્વ પૃષ્ઠફળ જ છે.
બરાબર ને. કાગળની પટ્ટી લીધી ને અહીંયાથી અહીંયા સુધી કરાવ્યું. આ બધી વસ્તુ શું બતાવે છે? પાર્શ્વ પૃષ્ઠફળ જ બતાવે છે. બસ એટલે આપણે આટલું બધું નથી કરવા જવું. તમારા વર્ગખંડની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપો ને નીચે માગ્યા મુજબનું પૃષ્ઠફળ શોધો. કાં તમે કરવા જવાના? કંઈ નહીં, એક કામ થાય કે તમે પછી જ્યારે સ્કૂલે આવો ને ત્યારે આપણે માપી લઈએ તો ચાલે, એક આપણી પ્રવૃત્તિ થઈ જાય. હે ને? ચાલો હવે આનું પણ નથી કામ. આપણે જે કામનું હોય તે જ કરીએ ને, કારણ કે પરીક્ષામાં જો પૂછાય એવું તો આપણને ફટાક દઈને આવડવું જોઈએ. નહીં તો પછી બહુ સમજાવું ને તો પછી બધું એમાં ગૂંચળમ ગૂંચળું થઈ જાય બધું. એટલે આપણે જે કામનું હોય ને, ચાલો પેજ ફેરવીએ. હવે પેજ ફેરવીએ તો શું આપ્યું છે તે હવે આપણે જોઈએ. હવે ઘન, આપણે જે વાત કરીને એ બધી અત્યાર સુધી લંબઘનની કરી, અને લંબઘનમાં પણ બે વાત કઈ કરી? પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ. તો હવે ઘન આવી જઈએ, એટલે કે સમઘન. સમઘનમાં તો છે ને કંઈ જ યાદ નહીં રાખવાનું. દરેકે દરેક બાજુ કેવી હોય? સરખી. એટલે તમે એના ક્ષેત્રફળ શોધવા જાઓ ને તો બધું સરખું 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 જ આવે. જુઓ, આ ખોખું એક બાજુથી ખુલ્લું છે, પછી આમ બંધ કરી દીધું, એટલે અહીંયા આમ 3 બાજુ સેલોટેપ મારી દીધું, ખોખું બની ગયું. પછી વળી પાછું આ એને ખોયલું છે. આ પેલું ગઈ વખતે 7મા ધોરણમાં નહીં પેલી આકૃતિ દોરતા હતા આમ છેલ્લા ચેપ્ટરમાં, એ તિર્યક ઊંચાઈને એ બધી, જો તે આ છે. પછી આ એનો ખોખો ને પેલું એનો ભાગ, એટલે આમ બંધ કરી દે તે એકબીજા પર ચડાવીને. લંબઘન સમઘન યાદ આવ્યું? એ પ્રમાણેનું આ છે. ચાલો હવે આપણે આગળ વાંચીએ. આકૃતિ 11.35માં દર્શાવેલ ઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? યાદ રાખો કે ઘનની દરેક સપાટી ચોરસ આકારની છે. બસ, તો ચોરસ હોય તો પછી બધું સરખું જ આવવાનું ને. ધારો કે આપણે એક્સ ધારેલું હોય તો લંબાઈ પણ એક્સ, પહોળાઈ પણ એક્સ અને એની ઊંચાઈ પણ એક્સ. સમજ પડે ને? બધું સરખું જ. એટલે એ લોકોએ કીધું જ છે કે પાછું યાદ રાખજો, ગમે તેમ નહીં બોલતા પાછા, યાદ રાખજો એવું પણ એ લોકોએ આપ્યું જ છે. જાણે કે આ લોકોનું તો ભલું પૂછું, ભલું બોલવા માંડે. એટલે લોકોએ કીધું છે કે ઘનની દરેક સપાટી ચોરસ આકારની હોય છે, અને તેથી ઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી આવવાની? સમાન આવવાની. તો સમાન આવે તો ઘનની દરેક સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? એલ ગુણ્યા એલ, એલ ગુણ્યા એલ. દરેકે દરેક ક્ષેત્રફળ કેવા આવે? સરખા આવશે, એલ ગુણ્યા એલ આવશે. તો એલ લંબાઈની બાજુવાળા ઘનનું પૃષ્ઠફળ 6l² થશે. એલ ગુણ્યા એલ એટલે તો l² થઈ ગયું ને. તો તેવું કેટલી વાર આવવાનું? 6 વખત આવવાનું, કારણ કે ઘનને કેટલી બાજુ આવવાની જોઈએ? 6. 1 2 3 4 5 અને 6. આનું એલ ગુણ્યા એલ, આનું પણ એલ ગુણ્યા એલ, આનું પણ એલ ગુણ્યા એલ. આવું એલ ગુણ્યા એલ આપણે 6 વખત લખીએ છીએ, એટલે કે l² 6 વખત લખીએ એટલે ઘનનું પૃષ્ઠફળ આવી ગયું. સમઘનનું પૃષ્ઠફળ 6l². બોલો, હવે હું તમને આ પાના પર ગયા વગર કહું કે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું આવશે? જો તમને આગળ આપ્યું હોય તો, નહીં તો કંઈ નહીં, હું ખાલી સમજાવી દઉં. આમાંથી આ ને આ કાઢી નાખો તો 4l² થાય કે નહીં? છે ને ઇઝી. તો પછી મગજ દોડાવવાનું અને ચોપડીમાં ધ્યાન આપવાનું તો આવડી જાય. હવે આમાં શું છે? આ નથી કરવાનું. ચાલો, એટલે આમાં તો બસ આટલું જ છે, 6l². આ પ્રયત્ન કરોના 2 દાખલા રહી ગયા. પહેલું 11.36માં જો 2 આકૃતિ આપી છે, ઘન એ નું પૃષ્ઠફળ મેળવવાનું અને ઘન બી એનું પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાનું છે. જુઓ, પહેલામાં કયું સૂત્ર આવશે? 6l². અને આ બીજું છે પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે એનું સૂત્ર આવશે 4l². મેં તમને સમજાવ્યું 4l² કેવી રીતે આવશે છે, કારણ કે આમાં ઢાંકણ અને પેલું નીચેનું તળિયું એ બંને નીકળી જાય છે એટલા માટે. ચાલો તો આપણે હવે નોટમાં જોઈએ. 11.36ની આકૃતિ આ પણ મેં ગણી હશે, દોરી હશે નહીં, તમારે દોરી દેવાની અને નોટમાં પછી દાખલા કરવાના. ચાલો, કંઈ આપણે બધામાં તો પેજ પણ ફરી ગયા. આવ્યું આ જ છે. આ જ છે ને ઘન એ માટે? હે ને? આ જ છે કે અલગ છે? તમે જ્યારે ચોપડી લઈને બેઠા હોય તો ખબર પડે. અહીંયા તો કોણ ચોપડી લે? હા, આ જ છે. ચાલો, પેજ નંબર 182 પરનું પહેલો ઘન એ, એને માટે પૃષ્ઠફળ શોધવાનું છે, અને ઘન બી એને માટેનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે. આમાં એક જ માપ આપેલું હોય, કારણ કે સમઘન છે એટલે એવું નહીં કહેવાનું ટીચર આમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 3ના માપ આપ્યા નથી, તો નહીં આપે, કારણ કે આની અંદર બધું સરખું જ આવે. ચલો, l બરાબર 10. 6l². કેટલા ઇઝી છે સમઘનનું તે જુઓ. 6l², 6 × 10² 10નો વર્ગ એટલે 100.
10 ગુણ્યા 6 એટલે 600 આવી ગયો જવાબ. પણ ત્યાં 6l² યાદ હોવું જોઈએ, નહીં તો પાછા તાના ત્યાં, હે ને. હવે 500 પૃષ્ઠફળ એટલે 4l². 4 × 8², 8નો વર્ગ એટલે 64 કે 16, 8નો વર્ગ એટલે 64 અને 64 ગુણ્યા 4 એટલે 256 સેન્ટીમીટર². બસ, તો આ પ્રમાણે આ બધા દાખલા છે. આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. જો બીજી વાર નોટ ચેક કરવા માટે મંગાવું ને તમે પણ આ જ પ્રમાણે ખાલી જગ્યા રહેવા દીધી હશે ને, તો હું એ પેજ ફાડીને નોટ આપીશ તમને લોકોને, બરાબર છે. એટલે આટલી બધી આળસ હવે કરતા જ નહીં, કારણ કે હવે ટૂંક સમયમાં સ્કૂલ ચાલુ થવાની છે અને તમારી આ પરીક્ષા પૂરી થશે એટલે ટૂંક સમયમાં, મેં તમને આગળ તારીખ તો નથી કીધી કે કીધી ખબર નહીં, પણ જાન્યુઆરી એન્ડમાં પાછી બીજી 50 માર્કની પરીક્ષા પણ આવવાની છે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો, હવે પાછા જઈએ ચોપડીની અંદર. ચોપડીમાં હવે નળાકાર ભણીએ. નળાકાર મેં તમને કીધું ને કે નળાકારની અંદર તો લંબાઈ પહોળાઈ એવું કંઈ આવે જ નહીં, તો પછી નળાકારનું કેવી રીતે ક્ષેત્રફળ શોધાય? તો જોઈએ ને આપણે, એ લોકોએ પ્રવૃત્તિ આપી જ છે. જુઓ, આકૃતિ 11.39માં 1, 2, 3, 4 આકૃતિ આપી છે. એક નળાકાર કેન કે ડબ્બાને રાખી તેના તળિયાના માપનો ટુકડો કાપીને અલગ કરો. હવે તમને તમને શું કહું, તમારી પાસે નોટનું કોઈ કોરું કાગળ હોય ને, કોરું કાગળ નહીં એમ. હવે ધારો કે આ જ તમારું એક પેજ છે. હવે માથે આ પેજ ચોપડી આખી બંધ છે એટલે નહીં થશે, પણ જો હું આમ એને વાળું તો આ ભાગ છે ને, આ ભાગ આયરો અમારે હાથ અંદર ચાલ્યો તો આ નળાકાર જેવું બની ગયું કે નહીં. પણ હું એને આમ ખોલી નાખું તો આ લંબચોરસ કે ચોરસ છે, અને આપણે આમ એને પોલો વાળી દઈએ તો જુઓ આ પોલો નળાકાર થઈ ગયો છે ને. આવું જ તમને અહીંયા બતાવેલું છે. જુઓ, આ કાગળને વાળેલો છે, આની ઉપર આ ડબ્બો છે એની પર વાળ્યો છે. ખબર લેબલ આવે, આપણે થમ્સઅપ કે કંઈ પણ પીતા હોઈએ, ફેન્ટા, ઓ માં મોઢામાં પાણી આવી ગયું ટીચર. થમ્સઅપ તો નહીં, પણ ફેન્ટા, બોયલા, સ્પ્રાઇટ ને એવું બધું પીએ તો એની ઉપર લેબલ આવે, ખબર છે, હે ને. સ્પ્રાઇટ ને બધું લખેલું હોય તેનું લેબલ આવે ને. એ લેબલ તો નાનું હોય, આખી બોટલ પર નહીં હોય, પણ તે લેબલ જેવું આની ઉપર કરેલું છે. જુઓ છે, આ એક નળાકાર છે, તેની ઉપરનું આ લેબલ. તો આપણને એવું લાગે કે આ કાગળ પણ નળાકાર છે, પણ કાગળ વળી કોઈ દિવસ નળાકાર આવે? કાગળને તો તમે આમ ખોલી નાખો એટલે લંબચોરસ કે ચોરસ જ આવવાનો છે, હે ને. તો ચોરસ કે લંબચોરસ જો કાગળ હોય તો એ કાગળની તો લંબાઈ પહોળાઈ મળવાની જ ને આપણને. ખ્યાલ આવી ગયો? હા, તો આ પ્રમાણે તમે નળાકારનું પણ ક્ષેત્રફળ શોધી શકો છો. જુઓ, બસ આ બધી વસ્તુને તમે બતાવી છે. ગમપટ્ટીથી જોડો, છોડો, આવું બધું ગણિતમાં કરીએ ને તો આપણને વધારે ખ્યાલ આવે. પણ પરિસ્થિતિ કેવી છે, દર વખતે જ્યારે આપણે ક્લાસમાં હોઈએ ત્યારે આપણને સમય ખૂટે એવું છે. કોર્સ જ નહીં પૂરો થયો તો કાં પછી આપણે આ બધી પ્રવૃત્તિ કરવા જવાના. એટલે પછી આપણે ફટાફટ જે અગત્યનું હોય તેને લઈ લેતા હોઈએ છીએ, હે ને. ચાલો, તો હવે આપણે પાછળ જઈએ. અહીંયા તો આ પ્રવૃત્તિ જ છે, પાછળ શું છે તે જોઈએ. 2 નંબર પર આવીએ આપણે, 11.40 પર. જુઓ, આ એક નળાકાર. નળાકારમાં આગળ આપણે જોઈ ગયા કે ઉપરનો ભાગ એટલે કે ઢાંકણ અને નીચેનો ભાગ એટલે કે તળિયું એ બંને વર્તુળાકાર હોય. વર્તુળાકાર હોય તો એને માટે ત્રિજ્યા મળે, બરાબર. વર્તુળ હોય તો એની ત્રિજ્યા તો હોય જ ને. અને આ ભાગ છે તે ઊંચાઈ બતાવે કે ભાઈ આ ડબ્બો કેટલો ઊંચો છે, આ નળાકાર કેટલો ઊંચો છે, તે આ ભાગ ઊંચાઈ બતાવે છે. હવે આપણે વચ્ચેના નળાકાર ઉપર નીચેનું તો કાઢી જ નાખ્યું. ચાલો, ઉપરનું છાપરું હો ઉડાવી દીધું, નીચેનું તળિયું હો ઉડાવી દીધું, અને એ કાઢી નાખ્યું. પછી આપણે આ વચ્ચેના ભાગને ખોલી નાખ્યો એટલે આ શું થઈ ગયું? લંબચોરસ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો, તો હવે આપણે જોઈએ. ઉપર ક્ષેત્રફળ વર્તુળાકાર છે એટલે એનું ક્ષેત્રફળ શું આવવાનું? πr². વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે ને, πr². હા, અને નીચે શું છે? અરે નીચે પણ વર્તુળ જ છે, એટલે વર્તુળ છે એનું પણ ક્ષેત્રફળ πr² છે. પણ ટીચર આનું વચ્ચેનું કેવી રીતે શોધાય? લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે ને. હા, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે ને. જો હું કરું, આટલું લાંબુ છે તો 2πr. પણ ટીચર 2πr કેવી રીતે આવે? જો પાછું વાળી દઉં તો એ વર્તુળ થઈ જાય કે નહીં? આ વર્તુળાકાર ભાગ જ હતો કે નહીં અહીંયા તો, એટલે 2πr વર્તુળનો પરિઘ યાદ આવે છે તમને લોકોને?
પરિઘ યાદ આવે કે બધું ભૂલી આવ્યા સાતમામાં? પરિઘ એટલે ફક્ત એની કિનારીનો ભાગ, આટલો ભાગ. જો એ લોકોએ તૂટક બતાવ્યું પણ છે ને, ચોપડીમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાવે છે. તો આ ભાગ છે એ કિનારીનો ભાગ એટલે 2πr એની લંબાઈ છે, અને h એટલે એની પહોળાઈ. તો એનું ક્ષેત્રફળ મળી ગયું 2πrh. ખ્યાલ આવે છે તમને લોકોને? એટલે આખો નળાકાર તૈયાર થઈ ગયો. πr², નીચે પણ πr² અને વચ્ચે 2πrh. વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો લઈએ ને, ફક્ત આટલું જ, ઉપર નીચેનું નહીં, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ફક્ત 2πrh. જો અહીંયા આપ્યું છે. નળાકારનું પાર્શ્વપૃષ્ઠફળ એટલે જેમ પેલામાં પાર્શ્વપૃષ્ઠફળ ભણ્યા ને કે ઢાંકણ અને તળિયું નહીં હોય, તો આની અંદર પણ ઢાંકણ અને તળિયું કાઢી નાખીએ તો એનું પાર્શ્વપૃષ્ઠફળ કહેવાય. અને પાર્શ્વપૃષ્ઠફળ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એ આવશે 2πrh. સમજ પડી ગઈ? અને કુલ ક્ષેત્રફળ જો શોધવા ગયા તો આપણે 2πr² ઉમેરી દેવાના. πr² 2 વાર ઉમેરવા પડે ને, એટલે 2πr² થાય. 2πr² પ્લસ 2πrh. 2πr કોમન કાઢી નાખો આમાંથી. સમજ પડે છે? આ તો સાદી ગણતરી આવે છે. તો આ એક બીજું સૂત્ર તમારા માટે તૈયાર થાય છે. નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr × r + h, અને નળાકારનું પાર્શ્વપૃષ્ઠફળ 2πrh. આમ તમને 3 ઘન આકારો વિશે અહીંયા માહિતી મળી. પહેલું હતું લંબઘન, એમાં પાર્શ્વપૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ. પછી હતું સમઘન, એની અંદર પણ પાર્શ્વપૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ. અને ત્રીજું આવ્યું નળાકાર. નળાકારની અંદર પણ પાર્શ્વપૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે ઓછું, થોડુંક ઓછું, ધ્યાન રાખજો, 4 વાળું, અને કુલ એટલે એનું 6 વાળું. સમજ પડશે આટલી વસ્તુ? ચાલો, તો આપણે અહીંયા પ્રયત્ન કરોના પહેલાં 2 દાખલા આપ્યા છે તે જોઈ લઈએ. નળાકારનું કુલ પૃષ્ઠફળ મેળવો. આ છે 14 સેન્ટીમીટર, એટલે કે એની ત્રિજ્યા છે r છે, અને 8 જે છે તે h છે. તો કુલ પૃષ્ઠફળ મેળવવા માટે આપણે આ સૂત્ર લખશું, ને પાઈની કિંમત કેટલી લેવાની? 22/7. એમ તો પાઈની કિંમત 3.414 પણ આવે છે, ખબર છે ને? પણ એવું કંઈ નહીં આપેલું હોય ત્યારે પાઈની કિંમત આપણે 22/7 લેવાની. આની અંદર બધું સરખું જ છે, જોયું? આ 2 ને આ પણ 2, પણ આની અંદર એક વસ્તુ જુદી છે, તે હું તમને નોટમાં સમજાવું. આમાં ત્રિજ્યા આપી છે, આમાં ત્રિજ્યા જ નથી આપી. જુઓ, આખો વ્યાસ જ આપ્યો છે. તો આમાં ત્રિજ્યા કેટલી થશે? 1 મીટર થશે ત્રિજ્યા, હે ને? એટલે બંને દાખલા સૂત્ર મુકાઈ જાય એટલે એકદમ ઇઝી છે. ચાલો, તો નોટમાં જોઈ લઈએ આપણે. નોટની અંદર કાં આવ્યા? પેજ નંબર 184 પર છે ને? હા, ચાલો, બરાબર છે. આ જ છે કે જુદું છે? મારા ચોપડીના નોટના પાના આમ તેમ ફરી જાય તો પછી બરાબર છે. 184 પર આ જ છે. આકૃતિ મેં દોરી નથી. 14 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટરથી 2πr r + h. 2 22/7. આરની કિંમત 14, આરની કિંમત 14, hની કિંમત 8. 7 દુ 14 ઉડ્યા, ને 14 ને 8 22. 22 દુ 44, 44 દુ 88. 88 × 22 કરો તો 1936 સેન્ટીમીટર સ્ક્વેર આનો જવાબ આવ્યો. આ સૂત્ર તમને નહીં મોડે હોય તો આ ગણતરી આગળ ચાલે નહીં ચાલે. એટલે દર વખતે હું કહીશ કે સૂત્ર બહુ અગત્યના છે, સૂત્ર યાદ રાખવા જ પડશે. જો થિયરી યાદ હોય ને તો સૂત્ર આરામથી યાદ આવી જાય. ચાલો, હવે જુઓ નીચે પેલો બીજો. d = 2 મીટર એટલે r = 1 મીટર થાય. પછી શોધી નાખવાનું 2πr r + h. 2 22/7. આરની કિંમત 1, આરની કિંમત 1, hની કિંમત 2. 22 દુ 44/7 × 3. આમની અંદર કંઈ ઉડતું નથી. 2 ને 1 3. 44 × 3 એટલે 132. 4 તાળી 12 2 વધે 1, 4 તાળી 12 1 13. 132/7 એટલે 18.6/7 મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો આ બે વસ્તુમાં? ચાલો, તો આપણે 3 ઘન આકારો વિશે આપણે ભણ્યા. હવે આના પછીનું બધું એટલે કે સ્વાધ્યાય 11.3 આવશે, એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે, ચલો, બાય બાય.